અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, ત્યારે આ મંદિરમાં અમદાવાદનું મોટું યોગદાન છે। અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજદંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર થઈ રહ્યા છે, જેમાં મુખ્ય ધ્વજદંડ 5500 કિલો વજનનો અને 44 ફૂટ ઊંચો ધ્વજદંડ છે। મુખ્ય ધ્વજદંડ સિવાય 20 ફૂટ અને 700 કિલો વજનના 6 ધ્વજદંડ બની રહ્યા છે। અયોધ્યામાં નિર્માણાધીન થઈ રહેલા રામ મંદિરનું સંપૂર્ણ કાર્ય અમદાવાદમાં થઈ રહ્યું છે। શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સમાં નામની કંપનીને આ કાર્ય સોંપવામાં આવ્યું છે। ત્યારે એક કંપનીના મુખ્ય નિર્દેશક ભરત મેવાડાએ રામ મંદિર માટે તૈયાર થઈ રહેલા ધ્વજદંડ વિશે વાત કરી હતી। ત્યારે અંબિકા એન્જિનિયરિંગના માલિક ભરત મેવાડાએ અયોધ્યા મંદિર માટે અમદાવાદમાં તૈયાર થઈ રહેલા ધ્વજદંડ વિશે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેનું મોટાભાગનું બ્રાસનું કામ અમારા હાથમાં છે, જેનું કાર્ય અમારી કંપની કરી રહી છે। હાલ અમે ધ્વજદંડ બનાવી રહ્યા છીએ અને મંદિરમાં જે ધ્વજદંડ હોય છે એ એક પ્રકારે એન્ટીનાનું કાર્ય કરે છે। તે બ્રહ્માંડના ઉર્જા તરંગોને મંદિર સુધી પહોંચાડે છે, જે માટે તેને બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। સંપૂર્ણ ધ્વજદંડ શુદ્ધ પિત્તળમાંથી તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે 44 ફૂટ લાંબા અને 9.5 ઇંચ પહોળા ધ્વજદંડને મુખ્ય શિખર પર લગાવવામાં આવશે। વધુમાં એમણે જણાવ્યું કે ધ્વજદંડે મંદિરની મુખ્ય મૂર્તિ બાદ સૌથી મહત્વની વસ્તુ છે। સંપૂર્ણ દંડને શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાવવામાં આવી રહ્યો છે, જેનું વજન 5500 કિલોગ્રામ જેટલું છે। ત્યારે અયોધ્યામાં તૈયાર થઈ રહેલા મંદિરના મુખ્ય ધ્વજદંડનું કાર્ય અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થઈ રહ્યું છે। મુખ્ય દંડ સાથે બીજા 7 ધ્વજદંડો પણ તૈયાર થઈ રહ્યા છે, જેમાંથી મુખ્ય ધ્વજદંડ 5500 કિલો વજનનો અને ઊંચાઈ 44 ફૂટ જેટલી છે, જ્યારે બીજા દંડો 700 કિલો અને 20 ફૂટ સુધીની ઊંચાઈવાળા છે। એક અહેવાલ મુજબ મંદિરના મુખ્ય ધ્વજદંડને પિત્તળમાંથી બનાવવામાં આવ્યો છે, જેમાં અંદાજે 15000 કિલો પિત્તળનો ઉપયોગ થવાનો છે। 22 જાન્યુઆરીના રોજ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે મંદિરનું, ત્યારે 5 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરી રામ મંદિરના નિર્માણનો પાયો નાખ્યો હતો। ભૂમિપૂજનને 3 વર્ષ વીતી ગયા છે, ત્યારે મંદિરના નિર્માણની સાથે અયોધ્યાનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે।